જો ભાઈ ભરતભાઈ બાર આવતા નથી બરોબર, એને કયો બાર વહી આવે. આપણે ભાઈ બહાર જવાનું થતું જ નથી, બરોબર, કારણ કે આ કલર જ એવા લાવ્યા છે ને, 3 વર્ષ સુધી જાય એમ કલર. સમજાઈ ગયો ભાઈ, પ્રેમથી બાર વહી આવે નકર પછી હું તો ભાઈ હું તો હજી તો જાગ્યો છું. પ્રેમથી વહી આવે. આપણે કઈ ઓળી રેમેજ ને કપડા આપણે ન આવવું પડે. મને ખબર જ હતી કપડા એટલે બદલાવા નથી. આપણે બરોબર. કપડા જે પહેર્યા છે એને પહેર્યા છે. હું તો જો ભાઈ આપણે બાવણું દઈ દીધું છે, કાયદેસર બાવણું દઈ દીધું ને આપણને ખબર જ હતી એટલે આપણે ઈ હાટું છે ને ઉઈ ગયા તા. ભાઈ બાર વહી આવે ને યાર, પછી નાવું છે મારો ભાઈ. હાલ ને ભાઈ પ્લીઝ યાર હાલ. हम नहीं आएंगे. मारो भाई प्लीज गाइस, इसको कुछ मनाओ, मैं कलर नहीं लगाऊंगा. ले छोड़े એમ નો છોડાવું ને ભાઈ. વિશ્વાસ કરવા પડે ને. હા વાત કરે ત્યાં ના હોય જાય ઈલો ક્યારનો તપે હે, એને ખાવો છે મઠો. મારે ખાવ છે તડકાનો તપે તપે મઠા જેવો થઈ ગયો છું. હવે આ મઠો ઓગળી ગયો છે તડકાનો હાવ. ગરમ થઈ ગયો એટલે ટાઢો કરી નાખે છે આમ ભરત ભેડી. મઠો લાવો બ્રાન્ડેડ હારો મસ્તીનો ગમે ત્યાંથી. ડ્રાય ફ્રૂટ વાળો ન હોય. ઓલા તો વાઇન ધરાવજો ઓલા, પણ હું તમને ઝૂમ કરીને બતાવું. ઓલી ધાબા માટે જુઓ, ઈ ભામ છે ને શેરીમાંથી નીકળો એટલે તમને ભરી લે. એક ને ફુગા મેં કાઢો બાપુ. બાપુ હવે 2-3 ફુગા ખાઈ ખાઈ ધરાણા છે. પોતાની આની ઘા કરતા હોય પાણીના ફુગા બનાવી ઘા કરતા. ये वागता है तो सम बोलता है, टाढ़ा लगता है तो जुदा. चालू गाड़ी आवड़ा पड़ता है ने. ભીલ સાહેબ ક્યાં ગયા? ભીલ સાહેબ અહમદભાઈ લાવ્યા છે આપણે શ્રીખંડ. ક્યાંથી લઈ આવ્યા? કેમ છે ત્યાં બધા વખાણે છે એટલે લેવા કે? હા ભાઈ તો હજી આમ જો ગાંજો પીને આવેલા લાગે, હજી નાયા નથી. સવારું ના રમે છે હોળી. ત્યાં ભાઈ નવા મહેમાન છે, ઈ મહેમાન આવ્યા એટલે જ મઠો લાવ્યા અહમદભાઈ. ઈ કે મઠો ખવડાવો છે મહેમાન ને. જોવો તમે હવે મારા નીલાભાઈ ને આપણે તો ભાઈ મઠો ખાવાનો છે. હા ભૂખ લાગી છે કકડી નાસ્તો કેમ ખાધું નતું? બાકી અરે દિશના મઠો એક નંબર છે. હોય અરે યસ સર.